નમસ્કાર, વેલકમ ટુ વામજા એજ્યુકેશન। આ વિડીયોની અંદર આપણે શીખવાના છીએ ધોરણ 8 વિષય ગણિત ચેપ્ટર 8 છે બેઝિક પદાવલીઓ અને નિત્યસમ, જેમનું સ્વાધ્યાય 8.3 નો ક્વેશ્ચન 1 સરસ રીતના આપણે આ વિડીયોની અંદર શીખવાના છીએ। સૌથી પહેલા તમારે બધાએ વિડીયોને લાઈક કરી દેવાનો છે અને તમારી હાજરી આ વિડીયોની અંદર પુરાવી દેવાની છે। ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવવાનું છે તથા આ વિડીયોને તમારા ફ્રેન્ડ સાથે ચોક્કસથી શેર કરવાનો છે। તો ચાલો ફટાફટ શરૂઆત કરીએ આપણે વિડીયોની અને જોઈએ આપણે સ્વાધ્યાય 8.3 ક્વેશ્ચન 1। તો ક્વેશ્ચન 1 ની રકમ આપણી સમક્ષ આવી ચૂકી છે કે નીચેની પદાવલીઓની દરેક જોડ માટે ગુણાકાર મેળવો, એટલે કે ગુણાકાર આપણે કરવાના છીએ। અગાઉના ક્વેશ્ચન્સમાં કેવું થતું હતું તો કે આ બાજુએ એક પદ આપેલું હોય, આ બાજુ પણ એક જ પદ આપેલું હોય અને બંનેના ગુણાકાર કરવાના હોય, આવી રીતના હોય 4p ગુણ્યા q ગુણ્યા r। પરંતુ આ બાજુ બે પદ આપેલા છે, વચ્ચે સરવાળો અથવા તો બાદબાકીની ક્રિયા દ્વારા પદો બરોબર હોય છે એ અલગ અલગ થાય, એટલે કે આ બે પદ છે। જો આવી રીતના qr હોત તો આ એક પદી થાત, આને કહેવાય દ્વિપદી બહુપદી, બરોબર। તો અહીંયા બે પદો આપેલા છે અને આ બાજુ એક પદો છે, તો એના ગુણાકાર શીખવાના છે। બહુ સહેલા છે, સરળ છે, આપણે શીખી લેશું। સૌથી પહેલા આવી રીતના કરવાનું 4p અને આને કાઉન્સમાં લખી દેવાનું q વત્તા r, કારણ કે અહીંયા અલ્પવિરામ છે ત્યાંથી પદ અલગ પડે। આ એક પદ છે, આ આખે આખું ભેગું પદ છે અને ગુણાકારની તમે નિશાની કરો તોય ભલે અને કાઉન્સમાં લખો તોય ભલે, આ બંનેનો મિનિંગ ગુણાકાર જ થાય। અહીંયા બે પદો છે એટલે આપણે કાઉન્સમાં લખ્યા છે, ડન। હવે શું કરવાનું તો કે આ 4p નો ગુણાકાર સૌથી પહેલા q સાથે કરવાનો, પછી આ 4p નો ગુણાકાર r સાથે કરવાનો। બંને સાથે અલગ અલગ ગુણાકાર થાય કે 4p નો ગુણાકાર પહેલા q સાથે, પછી 4p નો ગુણાકાર r સાથે, આ રીતે કરવાનું રહેશે। તો ચાલો 4p નો ગુણાકાર સૌથી પહેલા હું q સાથે કરું તો આવી રીતના થશે 4p ગુણ્યા q। હવે આ બંનેને હું કાઉન્સમાં લખી દઉં, વચ્ચે નિશાની પ્લસ છે, સરવાળાની છે તો પ્લસ મૂકું। હવે એવી જ રીતના 4p નો ગુણાકાર આપણે r સાથે કરશું તો થશે 4p ગુણ્યા r, ડન। ચાલો હવે ગુણાકાર કરીએ, 4p ગુણ્યા q એટલે કે 4pq, વચ્ચે નિશાની છે પ્લસની સરવાળાની તો સરવાળો મૂકી દઉં, પ્લસની નિશાની કરી દઉં। હવે 4p ગુણ્યા r છે તો હું લખી દઉં 4pr। તો આ રીતે આપણે લખી દીધું અને આ જે આવ્યું આ છે આપણો ફાઇનલ એન્ડ રાઈટ આન્સર, બરોબર, છેલ્લો અને સાચો જવાબ। તો સમજાઈ ગયું કે નહીં? સહેલો દાખલો છે, કોમેન્ટ કરીને જણાવો નાઇસ વિડીયો, ગુડ વિડીયો, બેસ્ટ વિડીયો, જેથી કરીને હું મોટિવેટ થાવ, જેને મને ખ્યાલ આવી જાય કે તમને સમજાય છે કે નથી સમજાતું, ડન। ચાલો હવે જોઈએ છીએ આપણે ક્વેશ્ચન નંબર 2। ક્વેશ્ચન 2 માં a b છે અને અહીંયા a - b છે, તો આનો ગુણાકાર કરવાનો છે। જેમ કર્યું એમ પહેલા a b લખું, વચ્ચે કાઉન્સ કરી દઉં અને અહીંયા લખું a - b। હવે જુઓ આ કાઉન્સ કરેલું છે, બરોબર, આ કાઉન્સમાં વચ્ચે તમે અહીંયા ગુણાકારની નિશાની મૂકો તોય ગુણાકાર કહેવાય, અને જો ગુણાકારની નિશાની મૂકતા નથી તો પણ આ અને આ ગુણાકારમાં છે એવું જ કહેવામાં આવે છે, ડન। તો આમાં આપણે આગળનામાં ગુણાકારની નિશાની મૂકેલી નથી, તો ચાલો હું અહીંયા ગુણાકારની નિશાની સાથે સાથે મૂકી દઉં છું। ચાલો નેક્સ્ટ હવે જોવો જોઈએ શું શીખવાડ્યું હતું કે a b નો ગુણાકાર સૌથી પહેલા a સાથે, પછી a b નો ગુણાકાર આ -b સાથે। અહીંયા -b છે એટલે એ આપણે ધ્યાન રાખવાનું। તો ચાલો બરાબર કરીને લખું, પહેલા તો a b નો ગુણાકાર a સાથે, ઓકે, કાઉન્સમાં લખી લીધું। હવે વચ્ચે માઇનસ છે તો હું માઇનસ કરું અને કાઉન્સમાં લખું આ a b નો ગુણાકાર છે એ b સાથે કરવાનો છે, એટલે a b ગુણ્યા b, ડન। ચાલો હવે આ a b ગુણ્યા a કરો તો a કેટલી વાર થયા? એક વાર અને બે વાર, એટલે બે વખત a થયા એટલે કે a નો વર્ગ અને આ એક વખત b થયા એટલે b, એટલે શું આવશે? a વર્ગ b। વચ્ચે માઇનસ છે તો માઇનસ, આ માઇનસ છે તો માઇનસ। હવે આ બેનો ગુણાકાર કરવાનો હોય તો a કેટલી વાર છે? એક વખત છે, b કેટલી વાર છે? બે વાર છે, એટલે a b વર્ગ આવું આવે, એટલે હું લખું છું a b વર્ગ। તો આ થઈ ગયો બાળકો આપણો સાચો જવાબ, એટલે કે રાઈટ આન્સર। બહુ સરળ છે, બહુ સહેલું છે, છેલ્લે સુધી વિડીયો જોશો તો બધા જ આવડી જશે, ચિંતા ન કરતા, ડન। ચાલો એના પછી નેક્સ્ટ, આમાં આ બાજુ બે પદ છે, આ બાજુ એક પદ છે, ચિંતા નથી કરવાની, આને કાઉન્સમાં લખીએ। જ્યાં બે પદ જોવો વચ્ચે સરવાળો અથવા તો બાદબાકી હોય એને આપણે આવી રીતના કાઉન્સમાં લખવાના, ગુણ્યા આ 7a વર્ગ b વર્ગ લખી દીધા। ચાલો હવે
શું કરીશું તો કે આનો ગુણાકાર પહેલા a સાથે, પછી આનો ગુણાકાર b સાથે. સૌથી પહેલા આનો ગુણાકાર હું a સાથે કરું તો a ગુણ્યા 7a વર્ગ b વર્ગ કાઉન્સમાં લખી દઉં. વચ્ચે છે અહીંયા વધતાની નિશાની એટલે વધતાની નિશાની મૂકી દઉં છું. ચાલો હવે આનો ગુણાકાર હું b સાથે કરું તો આ b ગુણ્યા 7a વર્ગ b વર્ગ, તો b ગુણ્યા 7a વર્ગ b વર્ગ, અને આને પણ અલગ કાઉન્સની અંદર હું લખું છું. હવે જુઓ, આપણે આની પહેલાના જે ક્વેશ્ચનો હતા એમાં 7a વર્ગ b વર્ગ હોય તો એવી રીતના કરતા 7 ગુણ્યા a વર્ગ ગુણ્યા b વર્ગ, બરાબર. પરંતુ હવે આપણે ડાયરેક્ટ કરવાનું છે, ડાયરેક્ટ કરતાં શીખવાનું છે. તો સૌથી પહેલાં આંકડો છે તે આંકડો લખી દેવાના, એટલે 7. હવે જોવો જોઈએ a કેટલી વાર છે તો અહીંયા 2 વાર, અહીંયા 1 વાર, એટલે કુલ આ 2 અને 1 કુલ 3 વખત છે, એટલે a નો ઘન. b કેટલી વાર છે, અહીંયા 2 વખત જ b છે, બરાબર, એટલે b વર્ગ. ડન. ચાલો વચ્ચે કઈ નિશાની છે તો કે સરવાળાની નિશાની છે, તો અહીંયા સરવાળો કરું. હવે જોવો જેવી રીતના પહેલા આંકડો, પછી a કેટલી વાર છે, અહીંયા 2 વાર જ છે, એટલે a વર્ગ. b કેટલી વાર છે, અહીંયા 1 વાર અને અહીંયા 2 વાર, એટલે 2 વત્તા 1 3 વાર, એટલે 7a વર્ગ b ઘન આવશે, એટલે 7a વર્ગ b ઘન. તો આ થઈ ગયો આપણો રાઈટ આન્સર, એટલે કે સાચો જવાબ. ડન છે. બહુ સહેલું, બહુ સરળ છે. ચાલો નેક્સ્ટ. હવે જોવો જોઈએ, આ બાજુ 2 પદ, આ બાજુ 1 પદ, તો આને હું કાઉન્સમાં લખું a વર્ગ -9 ગુણ્યા આ 4a. હવે હું શું કરું કે આ 4a નો ગુણાકાર સૌથી પહેલા a વર્ગ સાથે, પછી 4a નો ગુણાકાર -9 સાથે, તો a વર્ગ ગુણ્યા 4a, 4a નો ગુણાકાર a વર્ગ સાથે છે એટલે 4a, વચ્ચે અહીંયા નિશાની માઇનસ છે એટલે -4a નો ગુણાકાર 9 સાથે, એટલે કે 9 ગુણ્યા 4a. હવે આ નવડો અને એ બે સરખો ન લાગવો જોઈએ, અલગ અલગ છે, જેનું તમારે ધ્યાન રાખવાનું છે હો, એક સરખો લાગે નહીં. હવે જોવો જોઈએ, આ 4 આંકડો છે, આ આંકડો સૌથી પહેલા લખવાનો, તો 4, બરોબર, આંકડો સૌથી પહેલા લખો. હવે અહીંયા a વર્ગ ગુણ્યા a, એટલે કે અહીંયા 2 વખત a છે, અહીંયા 1 વખત 1 છે, એટલે કે a નો ઘન. વચ્ચે નિશાની માઇનસ છે તો અહીંયા માઇનસ નિશાની, તો ચાલો માઇનસ. હવે આંકડા, તો અહીંયા 9 અને 4, 9 4 કેટલા થાય 36, તો 36. આ અને ચલમાં શું છે, ખાલી a જ છે, એટલે કે 36a. તો 4a ઘન -36a, આ જે આવ્યો છે આ છે આપણો રાઈટ આન્સર, એટલે કે સાચો જવાબ. ચાલો હવે આપણે જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. તો પ્રશ્ન કંઈક આવો છે. તો હવે એક વસ્તુ મને કયો જોઈએ, કોઈનો ગુણાકાર આપણે 0 સાથે કરીએ તો જવાબ શું આવે, 0 જ આવે. તો આમાં આનો ગુણાકાર આપણે 0 સાથે કરવાનો છે તો જવાબ શું આવશે, 0 જ આવશે. તો સૌથી પહેલા આપણે લખીએ, સ્ટેપ લખશું બધા, PQ વત્તા QR વત્તા RP, કાઉન્સમાં લખ્યા ભેગા છે એટલે ગુણ્યા 0, અને કોઈનો ગુણાકાર 0 સાથે કરીએ તો જવાબ 0 જ આવે. તો આ થઈ ગયો આપણો સાચો જવાબ. બાળકો, આની સાથે સાથે આપણો ક્વેશ્ચન નંબર 1 પૂરો થાય છે. ખાસ એક નોંધ કે તમારે પ્લે સ્ટોરમાંથી વામજા એજ્યુકેશન એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવાની છે. તેમાં લોગિન કર્યા બાદ અહીંયા તમારે તમારું ધોરણ નાખવાનું છે, અને આ ફ્રી કોર્સિસની અંદરથી તમને તમામ વિડીયો લાઇનસર મળી જશે. તો ચોક્કસથી તેમનો લાભ લ્યો. તમારે જો કોઈ કોર્સ ખરીદવા છે તો કોર્સિસ નામના ઓપ્શનમાં જાઓ, અને વોટ્સઅપમાં જોડાવવું હોય તો આ લિંક નામના ઓપ્શનમાં તમારા ધોરણનું વોટ્સઅપ ગ્રુપ હશે, ત્યાંથી તમે જોઈન્ટ થઈ શકો છો. તો આની સાથે સાથે આપણો આ વિડીયો પૂરો થાય છે. આશા રાખું છું બધા જ ક્વેશ્ચન તમને વ્યવસ્થિત સમજાઈ ગયા છે. સોરી બાળકો, જો સમજાઈ ગયા હોય તો ચોક્કસથી વિડીયોને તમારે બધાએ લાઇક કરવાનો છે. કેવો લાગ્યો વિડીયો કોમેન્ટ કરીને જણાવો. ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવો, અને આ વિડીયોને તમારા સ્કૂલ ગ્રુપમાં તમારા ફ્રેન્ડ સાથે ચોક્કસથી શેર કરી દો. મળીએ છીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. ધન્યવાદ.